હાલો મિત્રો, જય માતાજી, જય મુરલીધર. હું તમારો ગુજરાતી બ્લોગર. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજનો સરસ મજાનો વિડીયો રહેવાનો છે, તો જોવાનું ન ભૂલતા. કારણ કે અમે ક્યાં આવ્યા છીએ તમને કહી દઉં તો વિડીયોમાં તમને મજા નહીં આવે, તો આખો વિડીયો અમને જોઈજો. અને આજની મોજ જોકે અમારે સ્પેશિયલ વાડીએ આવીને છે, તો કારણ કે મિત્રો બધાય અમે એક સાથે સીવીએ, પણ શું વિડીયોમાં છે એ તો તમે વિડીયો જોઈશો તો તમને ખબર પડશે. તો વિડીયોમાં અમને બના રહેજો. તો મિત્રો વાડીએ પોગી ગયા છે. પ્રથમ જોઈ લો અમારી નારિયેરી અત્યારે કે, અને અમારા મિત્ર કુલદીપભાઈ જો અમારા કુલદીપભાઈ પોગી ગયા છે. હરદેવભાઈ જો કે આજ તો અમારી મિત્રની ટીમ છે. અમારો નાનો એવો ભોલકુડો જો, એ તું શું લેવા આવ્યો અહીંયા? હે સરસ તરબૂચ ઢગલો આખો છે. પણ અમારા ગોહિલ યુવરાજસિંહ વનરાજસિંહની વાડીએ તરબૂચ વાવ્યા છે, એટલે ભાઈનો ફોન આવ્યો તો સ્પેશિયલ તરબૂચ ખાવા જ આવ્યા છે. ઘઉં ઓર્ગોનિક, હા પાકી ગયા છે હવે તો. ઓ હે સરસ મજાના ફૂલ જો કેવા સરસ છે. હા આમાં બાપા એને સરસ મજાના મિત્રો આપણે અત્યારે પોગી ગયા છીએ અમારા તરબૂચના વેલા. જોકે અમારે કોઈ કર્યા નથી, પહેલી જ વખત ભાઈ વાડીએ તરબૂચ વાવ્યા છે. તો તરબૂચ પણ ઘણા બધા છે, ઉતારેલા તો અમે વાડીએ પડ્યા જ છે. પણ અત્યારે તો આપણે ઊભા પાકમાં આવ્યા છીએ જોવા. અને ફૂલનો બગીચો, જોકે ફૂલે પણ કેટલા બધા ઉગલા સરસ મજાના. જો તરબૂચ જો હજી ઉતારેલા જ છે, આપણે બધા હજી કાચા છે. ફૂલ કેવા સરસ છે જો. તમારા મિત્રની જ વાડી છે. તો હવે તરબૂચના ઢગલે જાવી, એકાદું તરબૂચ ખાવી અને મોરવી, પછી ખબર પડે કેવા તરબૂચ છે. એમ ખાધા વગર તો આપણે કેમ ખબર પડે? અત્યારે ફૂલની માર્કેટ હશે. ફૂલ જોકે ફૂલની માર્કેટ તો અમથી હોય જ છે, પણ આપણા ગામમાં પહેલો તો દાખલો હશું કે ફૂલ વેચવા જાય છે. કોઈ હજી લગીનમાં કોઈ નથી કર્યું. અને ફૂલની તો ખેતી લગભગ અમારા ગામમાં પહેલો દાખલો, એમ કે પહેલી વખત ફૂલ સરસ મજાના જો સરસ ઓર્ગેનિક ફૂલ. ઓલા કેમ પોતાની વાડીએ હોય એટલે તો પેલા એમાં કઈ ઘટે જ નહીં. હાલે મમ નથી હો, ફૂલ છે. જો લે આ તરબૂચ આજ ઉતાર્યા બધા, કાલ ના ઉતારેલા છે એમ ને? ઓહો સરસ ઢગલો જો તરબૂચ નો. આવો મિત્રો બધા તરબૂચ ખાવા. મિત્રની જ વાડી છે એટલે મજૂર જો કે આજે તો વાડીએ ન હોય, નકર તો વાડીએ મજૂર પણ વાડીએ જ હોય, બીજી વાડીએ કામ કરતા હશે. આ બીજા આ શું વાવ્યું છે યુવરાજ? આવડવા તુર એટલે કેમ આવડી તુર તો મોટી નથી છે કા? નવું સંશોધન છે, બરોબર છે.
તલ મગ જો કે તલ ને મગની ને એ બધી તો ખેતી અમારે થતી જ હોય, પણ આ તુર મેં જોઈ, મેં કીધું હાવ નાની છે કેમ કે ઉપરની સાઈડમાં જો કે તમે જોયો જ છે તલ છે અને અલગ અલગ બધી ખેતી થાય. પણ અમારે 100% હું કહું છું, કારણ કે હું આજે પહેલી જ વખત વાડીએ સ્પેશિયલ બ્લોગ બનાવવા જ આવ્યો હતો એટલે. અને અમારા મિત્રનો ફોન આવ્યો હતો કે આવીને એકાદો વિડીયો બનાવો, તો સ્પેશિયલ સાઈન વિડીયો બનાવવા જ આવ્યો છું. અને એમની વાડીએ મુલાકાત આપણે લીધી, કારણ કે પ્રથમ ફૂલની ખેતી તો પહેલાં અમે તો કોઈ દી મારા અંદાજે મેં કોઈ દી જોઈ જ નથી અમારા ગામમાં કે કોઈ ફૂલની ખેતી કરી હોય. બધા જો કે કરતા જ હોય એવી ફૂલની ખેતી, પણ અમારા ગામમાં પહેલો દાખલો છે. અને પહેલાં એ તરબૂચને બધું કર્યું છે, એટલે તો વિડીયો થોડોક લાંબો થાય તો મિત્રો જોઈ લીજો આખો વિડીયો. જો તલમાં પાણી ચાલુ છે મિત્રો, પાણી વાળે, અને આ બધું અમારે તલ છે સામે દેખાય બધા. જો તમે નજર કરો 15 થી 20 વીઘાનું વાવેતર રહેશે પહેલાંનું. નો કાર્યક્રમ ગોઠવી દેવી. અને અમારા જો કે યુવરાજભાઈના ભાગીદાર છે, અને નામ તો રામસિંહભાઈ છે. તો કેટલા વર્ષથી છે તો મને અંદાજે 6-7 વર્ષ તો પાક્કા. તો રામસિંહભાઈનો પણ આજે અમારા વિડીયોમાં આવી જશે, તો જોવે તો એને એમ થાય ને કે કયું બસ ભંગારમાં જ દઈ દેવાનું હોય. હવે એને ચાલુ હોય શું તારું ગામ પહેલા કયું? સૂર્યકોરા. કેટલા કોરાથી છો યુવરાજભાઈ નામ? 7 વર્ષથી. બરોબર. અને આમ તો જો કે યુવરાજભાઈનો ભાગ્યો તો ખરા, પણ મારા દુકાનનો ગ્રાહક દુકાને અવારનવાર એમને આવતો હોય, એટલે તો કે પોતાના હોય ને એવી રીતે જ બધા સીવી. અમે આજે એમની વાડીએ જો સ્પેશિયલ તારી વાડીએ તાર શેઠે તરબૂચ ખાવા કીધું હતું ને, તારે કુલદીપભાઈ સારું ગોતજો. કુલદીપભાઈને જાણે કેમ બાપદાદાની ખેતી હોય, ધંધો હોય. હા હા, નો સારું હોય તો પૈસા પાછા. હા હે, આ કુલદીપભાઈને જાણે જો કેમ વેપાર હોય એવી રીતે કરે છે. એવી રીતે જ આવવાનું. રાખવું તો પડે ને મારે, કેવું છે ભાઈ તો સ્પેશિયલ દુકાનેથી જલજીરા લાવ્યા છે, અને ઉપર પાસે તરબૂચ ઉપર નાખશે. જો આપણે દુકાનોમાં ખાવા ગયા હોય તો આપણે કેવી રીતે આપે? સ્પેશિયલ ડીશ બનાવીને આપણે આપે. ખાવા આપણે બોલાવ્યા છે તો બરોબર. આ તો આપણે હાથે બધું કરવાનું. તો હું વિડીયો બનાવવામાં રહું, હું ખાવામાં રહીશ. ટાઢા થાય બરફ ને બધું હોય તો. અને કુલદીપભાઈ બે મોટે દાબે છે આજ તો. બપોરે ખાવાનું નથી હાલવાનું, મને લાગે છે એવું. દુકાને પેંડન જવાનું ખાઈને આવે છે ને ભાઈ તરબૂચ ખાય છે, એટલે હું હાલે. તો મિત્રો ઘડીક હું વિડીયો આયા મેં કીધું હું થોડુંક ખાઈ લઉં, હું વિડીયોમાં રહીશ. મિત્રો તરબૂચ ખાધા, ઓલા કેમ જેટલા ખવાના એટલે પેટ ભરીને. અને સરસ મજાની વાડી અમારે તો કે કોથમરી જ છે લગભગ 100%. કોથમરી જ છે. કારણ કે સિટીમાં તો જો કે લીલા ધાણા કે ગામડામાં અમે કોથમરી કહેવી. રચકો, મકાઈ એ બધું જો કે વાવેતર તેમને થતું જ હોય. અમે તો તરબૂચ ખાધા, પણ અમે હામાં તરબૂચ બગાડ્યા એટલા, કારણ કે બધા ખોલીને જોવી, એટલે થોડુંક જો 2 ગાયું છે અમારે,
વાડીએ બાંધીશ તો 2 ગાયોને તગારા ભરીને મેકી દીધા છે. અમે ખાઈ લીધા પછી એક તગારું જો કાઢ્યા, હારા મોરા કરતા ગયા ને ખાતા ગયા. તો ગાયોને ઉપાડી દીધી. જો ગાયો કેવા બટકા કરી દીધા, જો ખાઈ. ગા માતાને લીલા લેર છે. તગારા મેકી દીધા 2. તો કેવા ખાય, ખાણ ખાતા હોય એમ ખાઈશ 2. જો કે વાડીનો સાંયો તો ઢોરની પણ સારું જ મજા જ આવે. વાતાવરણ બહુ સારું હોય ને તો સમય એવો થયો છે ને પહેલાં એટલે. શું તરબૂચ ખાવા? ખાતા જાય ને લેતા જાય. હવે માવા બહુ બનાવ્યા કુલદીપભાઈ. ઈસકો કે આ તો કાંઈ વાંધો નહીં. પછી આપણે દુકાન બંધ કરીને આવીશ. આપણે કઈ ખુલ્લી મેકી ન થાય. હાકું ક્યાંથી હું તો ખરી ખબર માવો બનાવીને જઈ. ગાડીઓ અમારી જો અમારી એક મર્સિડીઝ પડી છે કુલદીપભાઈની અને વિરલભાઈની ફંટી છે. કુલદીપભાઈની મર્સિડીઝ છે અમારી આ, અને આ વિરલભાઈની ફંટી છે. અને અમારા આવડા તરબૂચ ખાવા આવ્યા ની ભાઈની ઓડી છે. જો પિક્ચર ઓડી એટલી તો અમે 3 4 વ્હીલ લઈને આવ્યા છીએ. પેલા ઓડીના તો પેટ પાટે નોખા પડી ગયા છે. મિત્રો આ ચોક્કસથી કોમેન્ટ કરજો અને કેવો લાગ્યો મારો આજનો બ્લોગ. જોકે સ્પેશિયલ વાડીનો બનાવેલો છે એટલે ઘણા બધા મને પૂછતા હોય છે તમારે વાડિયું છે કે નહીં. તો હું આજ સ્પેશિયલ એક મિત્રની જ વાડીએ સ્પેશિયલ બ્લોગ બનાવવા જ આવ્યો છું અને તરબૂચ ખાવા. તો કેવો લાગ્યો મારો બ્લોગ ચોક્કસથી કહેજો. અને સપોર્ટ કરવા બદલ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારે આખી મિત્રોનો ખૂબ ધન્યવાદ કે જે ગમે ત્યાં જાવી એટલે એમ કેવી કે હાલો મિત્રો બ્લોગ ઉતારો છે. એટલે કુલદીપભાઈ, હરદેવભાઈ, વિરલભાઈ, કાનભા તો અમારી હારવાર જ હોય. કારણ કે એકલાથી તો પેલા કાંઈ વસ્તુ થાય નહીં. કદાચ અમુક એવા સીન લેવા પડે તો એવડે ઉતારે અને હું બોલ્યા રાખું અમને. તો અમારી ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ખાસ એક મિત્રો કહેવાનું છે કે જે હું 4 વાગ્યાની લાઈવ સ્ટ્રીમ કરું છું અને સાંજના 9 વાગ્યાની લાઈવ સ્ટ્રીમ કરું છું. તો આમાં બધા જ અમારા મિત્રો છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા જોકે નામ લેવા બેસીશ તો પેલા બધા જ મિત્રોનો બહુ વિડીયો લાંબો થઈ જશે, પણ ઓલ મિત્રો કહું છું બધા જ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. જય માતાજી, જય મુરલીધર. મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સારો લાગે તો લાઈક કરવાનું ન ભૂલતા, ને ખરાબ લાગે તો પણ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ખરાબ માહિતી કોમેન્ટ કરી નાખજો. જે કાંઈ પણ જગ્યાએ ખામી રહી ગઈ હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે આવી રીતે આ જગ્યાએ આમ ખામી છે, તો બીજી વખત બનાવવામાં અમને ખબર પડે. તો જય માતાજી, જય મુરલીધર મિત્રો.